હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ. આજે વરસાદ નહીં પણ આજે ગરમી એટલી બધી લાગે છે. બરોબરની ગરમી છે બહાર, એટલે વાદળ જ છે પણ તો બી ગરમી લાગે છે. ઓફિસે પહોંચી ગયા છે. 8:57 થઈ છે. હવે જે કામ કાલનું બાકી મૂક્યું છે, બાકી નહીં મૂક્યું, એ લોકોએ રાતે રોકાયા હતા, કામ કર્યું છે, એ કામ કરી નાખ્યું, પતાવી. અરે દેવા, ये गड़बड़ है बाबा. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 1:43. જમી લીધું છે, જમી કરીને બેઠા છે. કામમાં આજે છે વધારે, એટલે વધારે વિડીયો નહીં બને આજે. કે કામમાં એટલે કામ કરો, કામ વિડીયો બનાવીને ના કરવાના હોય એવું, એટલે કામ કરીશું. જે આવે આજે ગાડીઓ બી બધી બહુ આવી છે, કેમ કે આજે વરસાદ નથી. વરસાદ હોય તો ગાડીઓ ઓછી હોય એવું હોય, એટલે મતલબ વરસાદમાં કોઈ આવે ને લોકોને છે. વરસાદ પડ્યા પછી જે ગાડીઓ બગડી હોય ને એ ગાડીઓ વરસાદ પછી આવે. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. એવું તો જમી કરીને બેઠા છે. આજે હું લાઈટી ખીચડી વઘારીને લઈને આવી અને જે ખાઈ લીધું છે, ખાઈને બેઠા છે. હવે શાંતિથી પછી કામ કરીએ. એવું કામ આવે એટલે કે હજી હમણાં આવે ટેકનિશિયન લોકો હમણાં ખાઈને પરવાર્યા હોય, હમણાં ઊભા થાય એટલે હવે કામ કરશે. મળી આવે. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? A few moments later. ચલો ગાઈસ, ચા પીવા માટે. એમ બી ઊંઘ આવે છે અત્યારે. અત્યારે 3:42 થઈ છે. ચા બા પીએ, કામ ચાલુ એ પણ મને ઊંઘ આવે. ખીચડી ખાધી છે ને એટલે ઊંઘ આવે છે. તો હવે ચા પી નાખીએ થોડીક, તો ઊંઘ જતી રહે. अरे साला इतना अलग फ्रॉड चल रहा है. शाबाश. બધા ગયા તાર આપણે જઈએ ઘરે. આજે હું વિડીયો અહીંયા ફોટો સેટિંગ કરવાનું કીધું ને, તો ફોટોનું સેટિંગ કરવામાં મારો ટાઈમ થઈ ગયો. ફાઇનલી 7 વાગી ગયા છે, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બેગ લો ને ઘેર ઉપડો. ચાલો તા ઘર ભેગા થઈએ. તાડા મળીએ છે ઘરે જઈને. ખાવાના ઠેકાણા ઘરે હજી નહીં, કેમ કે હજી ઘરેથી ફોન આવે તો બહારથી લઈને આવજો. હજી બહારથી એટલે જવું એટલે ખબર પડશે કે લઈને જવાનું છે કે શું કરવાનું. મળીએ તો ઘરે જઈને. क्या गुंडा बनेगा रे तू? તો ગાઈસ, ઘરે 7 વાગી ગયા છે કાના. પણ મેં રસ્તામાં છું, મેં ઘરે જાઉં છું. આજે જમવાનું દરરોજ શાક ઘરે લઈને જવાનું હોય, આજે જમવાનું જ ઘરેથી બહારથી લઈને જવાનું છે. એટલે એ લઈને જઈશ એટલે થોડુંક મોડું થશે. ઘરેથી છે ને 2-3 અલગ વસ્તુ મંગાવી છે. 2-3 અલગ વસ્તુ મંગાવી છે, તો એ લઈને જઈશ. બતાવું શું લઈને જાઉં છું એ. A few moments later. ગાઈસ, જમવા માટે મસ્ત નૂડલ્સ લાયા છે. નૂડલ્સ આજે તો મજા પડી જશે. જો આના ખાઈ લેવું જોયું વચ્ચેથી. જો ये હા अभी मजा आएगा ना भिड़ो. હા નૂડલ્સ છે. ચલો ખાઈ લઈએ તાર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. હેલો ગાઈસ, જો પર વિમાન ગયું. આ છે ને અહીંયા આની પર આવી ગેમ ના કહેવાય, શું કહેવાનું, સ્ટે હાઇડ્રેટેડ, એટલે પાણી પીવાનું ને એવું કે. એટલે તમે જેટલી વાર પાણી પીવો ને એટલી વાર તમારે અહીંયા આગળ ટીક કરવાનું એવું કહે છે આ લોકો. બ્લિંકિટ, જસ્ટ બ્લિંકિટ પરથી અમે લોકોએ મંગાવ્યો છે અમારો સાબુ. અમે લોકોએ સાબુ મંગાવ્યો છે. સાબુ જાણો, આ તો બહાર તો મળતો જ ના હોય. બ્લિંકિટ પરથી સાબુ મંગાવી લીધો છે અમે લોકોએ તો, કેમ કે હવે બહાર ચાલતા કોણ જાય. क्या बाबा तू पनौती मत मार रे. બ્લિંકિટ પર મળતો હોય સસ્તો, તો અહીંથી મંગાવી લે. એટલે કોઝીકેટ સાબુ મંગાવી લીધો છે બ્લિંકિટ પરથી. જોઈ લો. હવે આ સાબુ અમારે 1.5 મહિનો ચાલશે, કેમ કે આની અંદર બી 3 સાબુ આવે. હા, આ એક સાબુ નહીં, આની અંદર બી 3 સાબુ આવે છે બધા. એક આખો પેક આવે. જો એક આખો પેક આવે. હા 3 સાબુ આવે. કોઝીકેર પણ આમ સ્કિનમાં થોડો ઘણો ફેર લાગ્યો અમને, એટલે અમે લોકો મંગાવી લઈએ કે બ્લિંકિટ પરથી મંગાવીએ તો એની પર સસ્તો પડે. બાકી બહારથી લાવો ને તો તમારે 120 રૂપિયા કે
150 રૂપિયાનો બતાવે છે, જે અહીંયા બ્લિંકિટ પર 250 રૂપિયાનો. હા બસ એટલામાં પડે છે એવું છે. એટલે અમે લે ને જે આવે ને બધું બ્લિંકિટ, જે આવે બધું બ્લિંકિટ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.